વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ બી ચેપ્ટર 8. તેમાં પહેલો પ્રશ્ન, જડત્વ એટલે શું, તેના પ્રકારો કેટલા છે અને કયા કયા? તેનો જવાબ છે, પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળો ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ પદાર્થના આ ગુણધર્મને પદાર્થનું જડત્વ કહે છે. બીજા શબ્દોમાં, દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. ગુણાત્મક રીતે કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને જડત્વ કહે છે. આ જ કારણથી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ કહે છે. જડત્વના 3 પ્રકાર છે: સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. બીજો સવાલ, રકાબીમાં ચાનો કપ રાખવા માટે ગોળ વર્તુળાકાર ખાંચો કેમ આપેલ હોય છે? તેનો જવાબ છે, સામાન્ય રીતે રકાબી અને કપ તેવા દ્રવ્યમાંથી બનાવવામાં આવેલા હોય છે કે જેના કારણે તેનો મહદઅંશે લીસી બાહ્ય સપાટી ધરાવતા હોય છે. હવે જો રકાબીમાં કપ રાખવા માટે ગોળ વર્તુળાકાર ખાંચો રાખવામાં ન આવે તો અચાનક કોઈ ધક્કો લાગવાથી સ્થિતિમાં કપ ડગુમગુ થઈને ગબડી પડે છે. તેથી અચાનક ધક્કો લાગવાની સ્થિતિમાં રકાબી પરથી ચાનો કપ ડગમગ થઈને ગબડી ન પડે એટલા માટે રકાબીમાં ગોળ ખાંચો રાખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, બળની વ્યાખ્યા લખો. ન્યૂટનના ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ શા માટે કહે છે? તેનો જવાબ છે, તેમાં પહેલું, જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને બળ કહે છે. ત્યારબાદ, ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ પદાર્થ આપમેળે પોતાની સ્થિતિ કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકતો નથી. પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે. તેથી ન્યૂટનના ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ કહે છે. તો સવાલ, ટૂંક નોંધ લખો. વેગમાન. વેગમાન એટલે પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. વેગમાન દળ ઇન્ટુ વેગ, જ્યાં p પદાર્થનું વેગમાન, m પદાર્થનું દળ અને v પદાર્થનો વેગ છે. વેગમાનનો SI એકમ કિલોમીટરના છેદમાં સેકન્ડ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. વેગમાન સદિશ રાશિ છે અને તેની દિશા વેગની દિશા છે. પાંચમું, 50 કિલોગ્રામ દળના પદાર્થનો વેગમાન 3 મીટર પ્રતિ સેકન્ડ વધીને 12 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. આ માટે જરૂરી બળ કેટલું હશે? દળ 50 kg, પ્રારંભિક વેગ 3 મિનિટ પ્રતિ સેકન્ડ, અંતિમ વેગ 12 મિનિટ પ્રતિ સેકન્ડ, સમય એટલે 5 સેકન્ડ. ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ બળ એ વેગમાનના ફેરફારના દળ બરાબર છે. તેમાં આપણે પ્રથમ વેગ એ શોધીએ તો આપણને a 1.8 મિનિટ પ્રતિ સેકન્ડ મળે છે. છઠ્ઠું, વૈજ્ઞાનિક કારણ આપો. વાહનના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે. તેનો જવાબ છે, ઘર્ષણ બળ. વાહનના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે કારણ કે ખરબચડી સપાટી ઘર્ષણ બળ વધારે છે. આ વધેલું ઘર્ષણ બળ વાહનને રસ્તા પર સારી પકડ પૂરી પાડે છે, જેનાથી વાહનનું નિયંત્રણ જળવાઈ રહે છે અને લપસી જવાની શક્યતા ઘટે છે. ત્યારબાદ સાતમો સવાલ, વૈજ્ઞાનિક કારણ આપો. કેળાની છાલ પર પગ પડે ત્યારે લપસી જવાય છે. તેનું કારણ છે ઓછું ઘર્ષણ બળ. કેળાની છાલની સપાટી ખૂબ જ લીસી હોય છે. જ્યારે તેના પર પગ પડે ત્યારે પગ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ ખૂબ ઓછું થઈ જાય છે. આ ઓછા ઘર્ષણ બળને કારણે પગ જમીન પર પકડ જાળવી શકતો નથી અને વ્યક્તિ લપસી પડે છે. ત્યારબાદ આઠમો સવાલ, તફાવત આપો. વેગ અને વેગમાન. તેમાં વેગ એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે અને વેગમાન પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે.
વેગના ફેરફારનો દર પ્રવેગ છે, જ્યારે વેગમાનના થતા ફેરફારનો દર બળનું મૂલ્ય દર્શાવે છે. ત્રીજું, વેગનો એકમ મીટર સેકન્ડ છે, જ્યારે વેગમાનનો એકમ કિલોગ્રામ/સેકન્ડ છે. વ્યાખ્યા: જ્યારે કોઈ પદાર્થ પર ટૂંકા સમયગાળા માટે મોટું બળ લાગે ત્યારે બળ અને સમયગાળાના ગુણનફળનો બળ આઘાત કહે છે. સૂત્ર: બળનો આઘાત J/F/t p વેગમાનમાં થતો ફેરફાર. તેનો SI એકમ છે ન્યૂટન સેકન્ડ અથવા કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે. 10મું, નીચેના પૈકી કોનું જડત્વ વધારે છે? જડત્વ એ પદાર્થના દ્રવ્યમાન દળ પર આધાર રાખે છે. જે પદાર્થનું દળ વધારે હોય તેનું જડત્વ વધારે હોય છે. તેમાં પહેલું, રબરનો દડો અને તેટલા જ પરિમાણવાળો લોખંડનો દડો. લોખંડના દડાનું દળ રબરના દડા કરતાં વધારે હોય છે, તેથી લોખંડના દડાનું જડત્વ વધારે છે. બીજું, સ્કૂટર અને બસ. બસનું દળ સ્કૂટર કરતાં ઘણું વધારે હોય છે, તેથી બસનું જડત્વ વધારે હોય છે. 11મો સવાલ. તફાવત આપો. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ અને ન્યૂટનના ગતિનો બીજો નિયમ. તેમાં પહેલો મુદ્દો સમજાવીએ. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. તેની વ્યાખ્યા છે જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. તેનું મહત્વ: તે બળની ગુણાત્મક વ્યાખ્યા આપે છે અને જડત્વ સમજાવે છે. બીજો મુદ્દો જોઈએ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર લાગુ પડેલા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. બીજું, તે બળની માત્રાત્મક વ્યાખ્યા આપે છે અને બળ માપવાનું સૂત્ર F=ma આપે છે. થેન્ક યુ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તથા કોમેન્ટ કરી અમને જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.